હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડોક્ટર ચંદ્રિકા. આઈ એમ આયુર્વેદા કન્સલ્ટન્ટ ફ્રોમ સનશાઇન આયુર્વેદા. જો તમને આ 4 પ્રોબ્લેમ્સ હોય તો આજથી ચિયા સીડ્સ ખાવાનું બંધ કરી દો. પહેલી પ્રોબ્લેમ, જો તમને બીપી ઓછું રહેતું હોય તો એ બિલકુલ નથી ખાવાના, કેમ કે એમાં પોટેશિયમનું લેવલ વધારે પ્રમાણમાં હોય છે, જે તમારી બીપીને વધારે પ્રમાણમાં ડાઉન કરે છે. બીજી પ્રોબ્લેમ કે જો તમને કિડનીની કોઈ સમસ્યા અથવા તો બીમારી હોય તો તમારે આ વસ્તુ નથી ખાવાની, કેમ કે એમાં ફોસ્ફરસ અને પોટેશિયમની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી તમારા કિડનીનો લોડ વધારી આપે છે. એમના કારણે તમારે ચિયા સીડ્સ અવોઇડ કરવા જોઈએ. ત્રીજી પ્રોબ્લેમ, જો તમને ગેસની પ્રોબ્લેમ્સ અથવા તો અલ્સર જેમ કે પેટના કોઈ સમસ્યા હોય તો તમારે ચિયા સીડ્સ અવોઇડ કરવાના છે, કેમ કે તેમાં ફાઇબર્સની માત્રા વધારે હોવાથી તે પેટના દુખાવાને વધારે છે. અને ચોથી પ્રોબ્લેમ, જો તમે લોહી પતલું કરવાની અથવા તો કોલેસ્ટ્રોલની દવા લેતા હો તો તમારે બિલકુલ અવોઇડ કરવાના છે, કેમ કે તેમાં એસ્પિરિનની સાથે ચિયા સીડ્સમાં ઓમેગા 3 વધારે પ્રમાણમાં હોવાથી બંને મિક્સ થઈને તમારે બ્લીડિંગના ચાન્સ વધારે છે. તો જો તમને આવી કોઈ પણ સમસ્યા હોય તો ચિયા સીડ્સ બિલકુલ નથી ખાવાના. આ વિડીયો શેર કરો તમારા ફેમિલી મેમ્બર્સ અથવા મિત્રોને જે ડેઇલી ચિયા સીડ્સ ખાતા હોય.